શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળામાં જુડો ચેમ્પિયનશિપ 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા શાસ્ત્રીપુર ખાતે ત્રિદિવસીય ઓલ ગુજરાત જુનિયર જુડો ચેમ્પિયનશિપ 2025-26 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્પર્ધાનું આયોજન આઝાદ શુરવે દ્વારા કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 112 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે, જેમાં આજરોજ મેન્સ અને આવતીકાલે વિમેન્સ પ્રતિયોગિતા પણ યોજાશે। જુડો ખેલાડીઓને અને જુડો એસોસિએશનને વાસુદેવ કદમ સર, હું વાસુદેવ કદમ સરને વિનંતી કરીશ एसोसिएशन सीनियर जर्नलिस्ट श्री पारेख जी, मंच पर उपस्थित जूडो स्पोर्ट्स साथे जोड़ाયેલા હોદ્દેદારો, આજે તારીખ 15-10-2025ના રોજ ઓલ ગુજરાત જુનિયર જુડો ચેમ્પિયનશિપનું આયોજન શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા શાસ્ત્રીપુર ખાતે યોજવામાં આવેલ છે। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી 112ની સંખ્યામાં ખેલાડી મિત્રો આવ્યા છે। આજે મેનની કોમ્પિટિશન છે, આવતીકાલે વિમેનની કોમ્પિટિશન છે અને આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ ઉપસ્થિત છે, હાજર રહ્યા અને ખેલાડીને શાબ્દિક પ્રવચન આપીને પ્રોત્સાહન કરેલ છે। અને આ સ્પર્ધાનું પૂરેપૂરું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેએ કરેલું છે। વ્યાયામશાળાના એ સંચાલક છે। કેટલા દિવસની કોમ્પિટિશન છે, કેટલા પાર્ટિસિપેટ થયા છે અને ક્યાંથી ખેલાડીઓ આપણે આવ્યા છે? 3 દિવસની કોમ્પિટિશન છે। 2 દિવસ સતત આખો દિવસ કોમ્પિટિશન ચાલશે। ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પાર્ટિસિપેટ આવેલા છે અને ખેલાડી નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ અહીંયા આજે ઉપસ્થિત છે ને એ લોકોએ પણ પાર્ટિસિપેટ કરેલ છે। આપનું નામ? મારું નામ વાસુદેવ કદમ, ગુજરાત જુડો એસોસિએશન ટેકનિકલ સેક્રેટરી।